ગેરેજ માલિકોને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું સામે આવ્યું છે। પોલીસ કમિશનરના જાહેરનામા બાદ ન્યૂઝ કેપિટલનું રિયાલિટી ચેક સામે આવ્યું। ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અસર કરતું આ જાહેરનામું છે। ચોરી કરેલી ગાડીઓમાં રિપેરિંગ કરીને ગુનેગારો ફરી તેનો વપરાશ કરે છે। જેમની ગાડી રિપેર થાય છે તેમના વિશે સંપૂર્ણ માહિતી રાખવી પડશે। અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ગેરેજ માલિકો જે પોતે કાર રિલેટેડ જે રિપેરિંગ કામ કરતા હોય તેને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જાહેરનામામાં શું મુખ્ય બાબતો છે તેની વાત કરીએ। જ્યારે પણ કોઈ કાર રિપેરિંગ કરવા આવતું હોય ત્યારે તે કાર માલિકનું નામ, તેનું સરનામું, જે કાર અહીંથી પાછી લઈ જાય તે, અને મુખ્ય જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તેના પર સીસીટીવી લગાડવા, આ તમામ બાબતો મુખ્ય છે આ જાહેરનામામાં લખવામાં આવી છે। ત્યારે અત્યારે હાલમાં ન્યૂ રાણીપ ખાતે આવેલ એક ગેરેજ છે, ત્યાં આપણે રિયાલિટી ચેક કરવા માટે અત્યારે પહોંચ્યા છીએ। તમે અત્યારે જે પ્રમાણે આ ગેરેજનું નામ જોઈ શકતા હશો, શિવ ઓટો કેર કરીને આ ગેરેજનું નામ છે, ત્યાં અત્યારે આપણે અંદર જઈએ છીએ। અંદર છે તે કામકાજ ચાલી રહ્યું છે, તેની સાથે વાત કરીશું તે ખરેખર અહીંયા જે જાહેરનામું છે તેનું પાલન થાય છે કે કેમ। શું નામ છે ભાઈ? हरीश भाई यादव। हरीश भाई, कितने समय से आप गैरेज चला रहे हैं? 8 साल से। 8 साल। कमिश्नर साहब का एक जाहिरनामा बाहर आया है, उसमें लिखा हुआ है कि आपके पास जो लोग आ रहे हैं, गाड़ी रख रहे हैं, उसका सब एंट्री होनी चाहिए। आप रख रहे हैं? हाँ, ऐसा रख रहे हैं ना। आप दिखा सकते हैं? हम दिखा सकते हैं ना। જે પ્રમાણે હાલમાં આપ જુઓ છો, ભાઈ છે તે અત્યારે બતાડી રહ્યા છે, તેમની પાસે આ એક બુક છે કે જેમાં તે પોતે મોબાઈલ નંબર અને ગાડી નંબર ને સાથે જે માલિક છે તેમના નામ છે, પણ આ ક્યાંક ને ક્યાંક કાચું ચલણ હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। તમે આ પક્કા બિલમાં બધું ગાડી નંબર સાથે એન્ટ્રી હોય। उसके लिए आपके पास चलन बुक है? सब है? ये दिखाऊं? જે પ્રમાણે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે અહીં આ ગેરેજના જે ઓનર છે તે અત્યારે જે ચલણ બુક છે તે દેખાડી રહ્યા છે, કારણ કે જાહેરનામામાં મુખ્ય બાબત એ છે કે જો કોઈ બી ચોરી કરેલી ગાડી હોય કે લૂંટફાટ કરવામાં જે પણ કોઈ કારમાં કે ગાડીમાં આવ્યું હોય તો ત્યારબાદ તેને મોડિફાઈ કરાવે છે અને સાથે સાથે તે પોતે તેને રિપેર કરાવે છે। અત્યારે આપ જે પ્રમાણે આ જુઓ છો, કોપી પડી હોય બધી, નામ, ગાડી નંબર ને બધું આવી જાય દરેક બિલમાં। यहाँ गाड़ी लेने जो जब आता है उसका एग्जिट आप करते हो? एग्जिट उसकी डिटेल्स लेते हो आप? डिटेल्स में कैसा है, जो नया आया तो उसका लेना ही पड़ेगा। गाड़ी रखेगा तो उसका मोबाइल नंबर, कोई खर्चा क्या है क्या नहीं है, तो उसको बताने के लिए एंट्री तो करनी पड़ेगी। एड्रेस और वो सब? पहचान वाला है, नजीक का है, तो उसका तो जानी मोबाइल में ही ऐड होता है। एक बात समझो। एड्रेस और वो सब नहीं, एड्रेस का, गाड़ी नंबर ने ये सब ले लेते हैं, बाकी फोन से बात हो जाती। अभी जाहिरनामा में ऐसा भी हुआ है कि एड्रेस भी आपको एंट्री करेंगे ना चोपड़ा, अभी तक ऐसा कुछ था नहीं, अब एंट्री करेंगे, एड्रेस, गाड़ी नंबर, मोबाइल नंबर सब लीगल एक चोपड़ा रखेंगे, यहाँ गाड़ी वाला अपने हाथ से एंट्री करे। कल से ये स्टार्ट हो चुका है वैसे? ना चालू कर देते हैं। બિલકુલ, અત્યારે જે પ્રમાણે આપણી સાથે આ ભાઈ હતા, તમે હાલમાં જુઓ છો કે આ ગેરેજમાં જે પ્રમાણે હાલમાં કામકાજ છે તમામ ચાલી રહ્યું છે, પરંતુ મહત્વની બાબત તે છે કે જે આ અમદાવાદ જે શહેરીજનો માટે આ એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે કે ચોરી કે લૂંટફાટમાં વપરાતી કોઈ કાર હોય કે પછી ભવિષ્યમાં કોઈ રીતે વાપરવાનું હોય તેની માટે આ જે સીસીટીવી કેમેરાસ છે જે એન્ટ્રી અને એક્ઝિટ બંને ગેટ પર અત્યારે લાગેલા છે, જેને લઈને પોલીસની કાર્યવાહીમાં પોલીસને સરળતા પડે તે માટે અત્યારે હાલમાં આ તમામ જે જાહેરનામાના મુખ્ય હેતુ છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। અને જે લોકો આ ગાડી મૂકવા આવે, જે ગાડી લેવા આવે, તમામના સરનામા સાથે તેનું નામ, તે કેટલા સમયથી તેમની પાસે આ ગાડી છે, તમામ પ્રકારની માહિતી છે તે હવે ગેરેજ માલિકોને લેવાની રહેશે। 18 નવેમ્બરથી 16 જાન્યુઆરી સુધી આ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે અને ત્યારબાદ પણ જે નિયમો બનાયેલા છે તે તેમના તેમ જ રહેશે। તેની કાળજી રાખવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અત્યારે છે આ ક્યાંક ને ક્યાંક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। કેમેરામેન નિત્ય સુતાર સાથે મિહિર સોલંકી, ન્યૂઝ